ખરો હે? કેટલો ખુશ છે તું અને સંસ્કૃતિ આમ જાણે આમ જીવનનો સૌથી ખુશીનો પળ હોય ને એવી રીતે રહેતા હતા. હા, તને એક વસ્તુ યાદ દેવડાવું, ભૂલી ગયો હોઈશ. તે તારા દોસ્તારો સાથે શરત લગાડી હતી. અને શરત કેવી શરત? ગુલાબજાંબુ ખાવાની. બોલો, અરે તું 21 ગુલાબજાંબુ ખાઈ ગયો તો હે? એક મિનિટ. હા, આજો 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 આ ફોટો જો. કેટલો ખુશ છે તું. કેમ ખબર છે? તું સંસ્કૃતિ માટે મંગળસૂત્રની ખરીદી કરીને આવેલો. આજો તમે બે જણા જો 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 જો. કેટલા ખુશ છો તમે બે જણા હે? મને છે ને માધવ, માફ કરી દેજે. હા, સોરી. હા બેટા, સોરી. અરે બેટા, શું છે ને, તમારા બેવની જાણ વગર છે ને મેં આ ફોટો લઈ લીધો હતો. પણ શું કરું, મારાથી રેવાયું નહીં. એટલા ખુશ દેખાવ છો. જો જો જો, જાણે આમ એકબીજાના પૂરખો તમે હે? અત્યારે એ દિવસે જો તારો એક્સિડન્ટ નો થયો હોત ને તો અત્યારે અબ ઘડીએ તું ને આ સંસ્કૃતિ હનીમૂન પર હોત. તને યાદ છે ઓલું જામનગર હાઈવે પાસે જે રિસોર્ટ છે ત્યાં તારા લગ્ન થવાના હતા. હા, અને ડેકોરેશન નું કામ કેટલે પહોંચ્યું ને કાકા, એ હું જ જોવા જઈશ એમ કરીને તું જોવા ગયો તો. બોલ, ભગવાન ભગવાન છે ને એની સામે આપણું ચાલે? જો કેવા દિવસો દેખાડી દીધા આપણને. માધવ, તું મને સાવ ભૂલી ગયો. એ સમયે તારી માટે મારું નામ શ્વાસ હતું ને હવે હું તને અજાણીને પારકી લાગુ છું. સાવ આવું. યાદ કર માધવ, જ્યારે હું અને તું પહેલી વાર મળ્યા હતા. યાદ કર, જ્યારે આપણે સાથે જીવવાની એકબીજાને પ્રોમિસ આપી હતી. તને યાદ છે જ્યારે તે મારી આખી સોસાયટી સામે જોરથી બૂમ પાડીને આઈ લવ યુ કહ્યું હતું? ને તું હવે મને ઓળખવાની પણ ના પાડે છે. હવે તમે માધવને થોડીવાર આરામ કરવા દો. આરામ જ એની આ તકલીફની દવા છે. એ રિલેક્સ થશે તો જ એને બધું યાદ આવશે. અરે પણ ડોક્ટર સાહેબ, મારા માધવ સાથે મને 2 મિનિટ આપો ને. આજે રહેવા દો ને સર. આજ માટે એને આટલું બસ છે. હા 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 હા, માધવ બેટા આરામ કર. હા, હું પાછો આવીશ તને મળવા. હે, મળવા અને સંસ્કૃતિને લઈને આવીશ. સોરી. આ વખતે માધવ બરાબર ફસાયો છે ચક્રવ્યૂહમાં. પરફેક્ટ પ્લાન અભિમન્યુ. પ્લીઝ હવે આપણે બહાર જઈએ. પાછો ફોન લગાડી જો. એ આવી ગયો મંગળ. ક્યાં હતો તું? બહાર હતો, જરૂરી કામ હતું એટલે. ઘરમાં આવી હાલત છે, બહાર તારે એવું શું જરૂરી કામ હતું?
એ તો બેટા એવું હોય તો કહીને જવાય ને. અમને તારી પણ ચિંતા થવા લાગી હતી. તો સંસ્કૃતિએ ટેન્શન વધારી નાખ્યું છે. કેમ, શું થયું? સવારથી એનો કોઈ પત્તો નથી. રામ જાણે ક્યાં છે. તે એમાં શું થઈ ગયું ગુરુ કાકા? ફોન કરી લો એટલે ખબર પડી જશે. અમે દેખાઈએ છે ને એટલા ડોબા નથી. કરી નાખ્યા એને ફોન, પણ એ ફોન જ નથી ઉચકતી. તો ક્યાંક બેઠી હશે. એટલે તમે લોકો ચિંતા ના કરો, મને વિશ્વાસ છે કે એ આવું ખોટું પગલું ભરે જ નહીં કોઈ. હા મંગળ, તું એકવાર સંસ્કૃતિને ટ્રાય કરી જો, કદાચ તારો ફોન ઉપાડે. મારો ફોન શું એમાં? એ ફોન ના ઉપાડે તો કોઈના ફોન ના ઉપાડે, ને ઉપાડે તો પછી બધાના ફોન ઉપાડે એવું. મંગળ, કેશવની બાબતમાં પણ એવું જ થયું હતું ને. આપણને કેટલું બધું ટેન્શન થઈ ગયું હતું. એ આપણા ફોન જ નહોતો ઉપાડતો. તું સંસ્કૃતિને ફોન ટ્રાય કર ને. ઠીક છે, કરી જઉં છું. આ સંસ્કૃતિ પણ હદ કરે છે, ફોન ઉપાડતી નથી. શું કહું આ લોકોને? જોયું, મેં કીધું તું ને, ઉપાડી લે તો રોંગ નંબર પણ ઉપાડી લે, અને ના ઉપાડે તો મારો ફોન પણ નથી ઉપાડી રહી. સંસ્કૃતિ, અરે છોકરી, પરફેક્ટ, એકદમ પરફેક્ટ. મેં ધારીતી એવી સંસ્કૃતિ તું બહુ જલ્દી બની ગઈ. કૃતિ, હવે તારે રોજ હોસ્પિટલ આવવાનું. રોજ? કરોડો કમાવા માટે લોકોની કરોડરજ્જુ છે ને, એ તૂટી જતી હોય છે તો પણ રૂપિયા નથી મળતા. ને તને તો બેઠા બેઠા રૂપિયા મળે છે. હા પણ જરા એ પણ નાટક કરવાના. તો આવવાનું, હા, આવવાનું એટલે આવવાનું. Is that clear? I said, is that clear? તું ચિંતા નહીં કર, બીજું કઈ નથી કરવાનું તારે. આજની જેમ એક નવી વાર્તા ઊભી કરવાની છે રોજ. તું ચિંતા નહીં કર, તને હું સ્ક્રીન પ્લે બનાવીને આપીશ. કારણ કે નાનપણથી બહુ વાર્તાઓ ઘડી છે મેં. મારી વાર્તા, તારી એક્ટિંગ. તો માધવ તો સીધો આટલીમાં જ. પણ હા, આજની જેમ તારે વાતે વાતે વાર્તામાં ઇમોશનનો આમ તડકો મારતા રહેવાનું. સમજી ગઈ? માધવને યાદ ના આવે એટલે તારે દરેક વખત રડવાનું. સાયકોલોજી કહે છે કે પુરુષો આંસુઓથી બહુ ડરે. દલીલ કર્યા વિના તરત વાત સ્વીકારી લે. એમ તો મને માધવ મારા ઘરમાં જોઈએ. કારણ કે એ મારા ઘરમાં હશે તો મારું કામ થશે. એકવાર માધવ મારા ઘરમાં આવશે ને, પછી મારે એને એડજસ્ટ થવા માટે થોડો સમય તો આપવો જ પડશે. કારણ કે એમાં હું ઉતાવળ નહીં કરી શકું. તો પછી હવે તાત્કાલિક મને માધવ મારા ઘરમાં જોવે. ઇઝ ધેટ ક્લિયર? એકદમ એકદમ ક્લિયર. ગુડ બોય, વેરી ગુડ બોય. માધવ ઘરે આવી જાય પછી શું પ્લાન છે? એ તારે જાણવાની જરૂર નથી, અને સમય આવે તને કહી દેવામાં આવશે. તમે માધવ જોડે એવું કંઈક તો હું કરીશ તો મને રોકશે કોણ? તું. ને મારે નહીં કરવું હોય તો મારી પાસે કરાવશે કોણ? તું. એક વસ્તુ યાદ રાખજે છોકરી, અજગર અને આ અભિમન્યુ આચાર્યના ભરડામાંથી કોઈ છટકી નથી શક્યો.
અને હવે તું પણ છટકી નહીં શકે, સમજી? વર્ષોથી જે મનમાં ઝેર ભરી રાખ્યું છે ને, ઝેરને બહાર કાઢવાનો સમય આવી ગયો છે. કારણ કે સમય પણ છે અને શિકાર પણ સામે છે. માધવાચાર્ય, તું તો ગયો. આમ જાણે એના મગજમાં શું ચાલતું હશે. ઘરમાં આવતાની સાથે જ સીધી રૂમમાં જતી રહી. અરે પૂછવું તો પડે ને કે ક્યાં ભટકતી હતી અત્યાર સુધી. ફૈબા, તમને ખબર હોવી જોઈએ કે ક્યાં ગઈ હતી. ના છાયાબેન, અત્યારે એને એકલી રહેવા દો. એ શાંત થશે ને પછી આપણે પૂછી લઈશું. મમ્મીની વાત બરાબર છે. આવા ટાઈમ પર કોઈને પણ થોડો સમય દેવો જોઈએ. માયાની વાત સાચી છે. તું મૂંગો રે. તને આ બધામાં કઈ ખબર ના પડે. એને ભાન ન પડે પણ મને તો ખબર પડે ને. હું મંગળની સાથે છું. અરે ગુરુભાઈ, મમ્મીની વાત પણ સાચી જ છે. મમ્મી જે કહે છે એ સંસ્કૃતિના હિતમાં છે. એટલે મમ્મી, તમારે એને પૂછવું જ જોઈએ. હા જ તો. ને હવે તો મારી જવાબદારી વધી ગઈ છે. હા, પણ સમય અને સંજોગો પણ જોવાના કે નહીં ફૈબા? હા, એ વાત પણ ખરી. અમે સંસ્કૃતિ અત્યારે અંદરથી ભાંગી પડી છે ને એવામાં જો મમ્મી એની પૂછપરછ કરશે તો વાત વણસી શકે છે. એટલે એમ છતાંય મમ્મી, તમારે એકવાર તો એને પૂછવું જ જોઈએ કે ક્યાં ગઈ હતી. ખબર પડી જશે. આજે નહીં તો કાલે ખબર તો પડી જશે ને કે એ ક્યાં ગઈ હતી. ફૈબા, મને ભૂખ લાગે છે. હા હા હા, જમવાનું આવી જ ગયું છે. આવી પરિસ્થિતિમાં ઘરે જમવાનું ના બનાવાય. ચૂલો ટાઢો કરવો પડે ને. નહીં તો તું કે તે હું તને બનાવીને આપત. ના, કંઈ પણ ચાલશે. બસ મને ભૂખ લાગી છે. ખીચડી અને કઢી આવી ગયા છે અને દહીં તો ઘરમાં જ છે. આ બધા નામ સાંભળીને સંસ્કૃતિનું પેટ ભરાઈ જશે. ચલો આપણે જમવાનું કાઢી.